નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવૃક્ષ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનો એક એવો ટોપિક સમજવાના છીએ જે તમારા બોર્ડના રિઝલ્ટમાં સીધો જ જાદુ કરી શકે છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। તો બસ નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ, ચાલો પૂરી ઉર્જા સાથે શરૂ કરીએ। ક્યારે એવું વિચાર્યું છે કે ચોમાસામાં બહાર પડેલા લોખંડને અચાનક કાટ કેમ લાગી જાય છે? અથવા તો આપણે જે મસ્ત મજાનો ખોરાક ખાઈએ છીએ તેનું આપણા શરીરમાં પાચન કેવી રીતે થાય છે? આ કોઈ જાદુ નથી દોસ્તો, આ બધી આપણી રોજિંદી જિંદગીની ઘટનાઓ પાછળ રાસાયણિક પ્રક્રિયાઓ જવાબદાર છે। વિજ્ઞાન ફક્ત ચોપડીઓના પાનામાં નથી છુપાયેલું, એ આપણી આસપાસ જ છે। તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 જોઈએ, રાસાયણિક સમીકરણોનો પરિચય। હવે પ્રશ્ન એ થાય કે આ બધી પ્રક્રિયાઓને વિજ્ઞાનની ભાષામાં લખવી કઈ રીતે? બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સ માટે આ બહુ જ અગત્યનું છે। રાસાયણિક સમીકરણ એટલે શું? તો સમજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને લાંબા શબ્દો કે વાક્યોમાં લખવાના બદલે રાસાયણિક સૂત્રો કે સંજ્ઞાઓનો ઉપયોગ કરીને એકદમ શોર્ટમાં દર્શાવવાની રીત એટલે રાસાયણિક સમીકરણ। વાક્યો લખીને ટાઈમ બગાડવા કરતાં આ રીત એકદમ સ્માર્ટ અને સચોટ છે। હવે આ સમીકરણ લખવાના પણ કેટલાક ખાસ નિયમો છે। પ્રક્રિયામાં જે પદાર્થો ભાગ લે છે તેને આપણે પ્રક્રિયકો કહીએ છીએ અને તેને હંમેશા તીરની ડાબી બાજુએ એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ પર લખવામાં આવે છે। જો એક કરતાં વધુ પ્રક્રિયકો હોય ને તો તેમની વચ્ચે પ્લસનું ચિહ્ન મુકાય છે અને પ્રક્રિયાના અંતે જે નવો પદાર્થ બને તેને નિપજ કહેવાય છે, જેને તીરની જમણી બાજુએ લખાય। વચ્ચે રહેલું આ તીર આપણને બતાવે છે કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધી રહી છે। ક્લિયર? આગળ વધીએ વિભાગ 2 તરફ। અસંતુલિત સમીકરણ એટલે શું? સમીકરણ લખતા તો આપણને આવડી ગયું, પણ શું બધા સમીકરણો જાતે જ બેલેન્સ થઈ જાય છે? બિલકુલ નહીં। બોર્ડમાં 1 માર્ક માટે વારંવાર પૂછાતો આ સવાલ છે। અસંતુલિત સમીકરણ એટલે એવું સમીકરણ જેમાં તીરની બંને બાજુએ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સરખી ન હોય। ઉદાહરણ તરીકે જુઓ, મેગ્નેશિયમ અને ઓક્સિજનની પ્રક્રિયા। ડાબી બાજુ ઓક્સિજનના 2 પરમાણુઓ છે, પણ જમણી બાજુ બનતા મેગ્નેશિયમ ઓક્સાઇડમાં તો ફક્ત એક જ છે। આને કહેવાય માળખાકીય અથવા અસંતુલિત સમીકરણ। હવે જોઈએ વિભાગ 3, સમીકરણ શા માટે સંતુલિત કરવું જોઈએ? તો હવે તમારા મગજમાં એ સવાલ જરૂર આવતો હશે કે જો સમીકરણ અસંતુલિત હોય તો તેને સંતુલિત કરવાની આટલી બધી માથાકૂટ શા માટે કરવાની? ધ્યાન આપજો દોસ્તો, બોર્ડ માટે આ મોસ્ટ આઈએમપી 2 માર્કનો પ્રશ્ન છે। આની પાછળ એક જબરજસ્ત વૈજ્ઞાનિક નિયમ કામ કરે છે, દળ સંચયનો નિયમ। આ નિયમ એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું નવું સર્જન પણ નથી થતું અને તેનો વિનાશ પણ નથી થતો। એનો સીધો અર્થ એ થયો કે જેટલું દળ શરૂઆતમાં પ્રક્રિયકોનું હોય એટલું જ દળ અંતે બનતી નિપજોનું હોવું જ જોઈએ। એટલે જ બંને બાજુ પરમાણુઓની સંખ્યા સરખી કરવી જ પડે। ચાલો આ વાતને એક કોષ્ટકથી સમજીએ। આ લોખંડ અને પાણીની પ્રક્રિયા છે। જુઓ, ડાબી બાજુ આયન એટલે કે લોખંડનો એક જ પરમાણુ છે, જ્યારે જમણી બાજુ સીધા 3। ઓક્સિજન ડાબી બાજુ 1 છે અને જમણી બાજુ 4 છે। આ તો બહુ મોટું અસંતુલન કહેવાય ને। દળ સંચયના નિયમ પ્રમાણે આવું બિલકુલ ન ચાલે। આથી જ આપણને એક એવી સિસ્ટમેટિક પદ્ધતિ જોઈએ છે જેનાથી આપણે આ સમીકરણને સંતુલિત કરી શકીએ। હવે આવે છે આજનો સૌથી અગત્યનો વિભાગ 4, હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ। અને આ પદ્ધતિનું નામ છે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે આ ગેરંટીડ 4 માર્કનો સવાલ છે। એકવાર આ સ્ટેપ્સ મગજમાં બેસી ગયા તો 4 માર્ક સીધા ખિસ્સામાં। ચાલો એક સોપાન સમજીએ। સોપાન 1, સૌથી પહેલા દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો। અને હા, યાદ રાખજો, બોક્સની અંદર આપણે કશું જ બદલવાનું નથી। સોપાન 2, બંને બાજુના પરમાણુઓની ગણતરી કરો। સોપાન 3, સૌથી વધુ પરમાણુ જેમાં હોય તેને પહેલા સંતુલિત કરો। અહીં જમણી બાજુ ઓક્સિજન 4 છે, તો ડાબી બાજુ પાણીની આગળ 4 મૂકી દો। સોપાન 4, હવે હાઇડ્રોજન ડાબી બાજુ 8 થઈ ગયા, તો જમણી બાજુ હાઇડ્રોજન વાયુની આગળ પણ 4 મૂકી દો। સોપાન 5, આયન જમણી બાજુ 3 છે, તો ડાબી બાજુ આયનની આગળ 3 મૂકો। અને છેલ્લે સોપાન 6, કૌંસમાં પદાર્થોની ભૌતિક અવસ્થાઓ લખી નાખો। બસ બની ગયું આપણું એકદમ પરફેક્ટ સંતુલિત સમીકરણ। ચાલો હવે જોઈએ વિભાગ 5,
બોર્ડની પરીક્ષા માટે આઈએમપી અને ઝડપી પ્રેક્ટિસ. એકદમ સરસ. હવે તમને પદ્ધતિ સમજાઈ ગઈ છે, તો બોર્ડની પરીક્ષાની તૈયારી માટે આપણી સ્પીડ થોડી વધારીએ. પરીક્ષામાં જે સમીકરણો વારંવાર પૂછાય છે તેની રેપિડ ફાયર પ્રેક્ટિસ શરૂ કરીએ. પણ હા, પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા એક નાનકડી પણ બહુ જ અગત્યની વાત. સમીકરણમાં ભૌતિક અવસ્થાઓ દર્શાવવી ખૂબ જરૂરી છે. ઘન માટે S, પ્રવાહી માટે L, વાયુ માટે G અને જલીય દ્રાવણ માટે AQનો ઉપયોગ થાય છે. જેમ કે પાણીની વરાળ હોય તો G લખાય. આ નાની બાબતો જ પરીક્ષક ઉપર સારી છાપ પાડે છે અને પૂરેપૂરા માર્ક્સ અપાવે છે. ચાલો પહેલું ફેવરેટ ઉદાહરણ જોઈએ. હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને પાણી બને છે. અસંતુલિત સમીકરણ જુઓ. H2 + O2 આપે છે H2O. અહીં જમણી બાજુ ઓક્સિજન એક જ છે. તેને 2 કરવા માટે આપણે H2Oની આગળ 2 મૂકીએ. હવે હાઇડ્રોજન 4 થઈ ગયા તો સિમ્પલ છે, ડાબી બાજુ H2 આગળ પણ 2 મૂકીશું. તો સંતુલિત સમીકરણ બનશે 2H2 + O2 આપે છે 2H2O. એકદમ સરળ. બોર્ડનું બીજું એક ફેવરેટ ઉદાહરણ. નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડાઈને એમોનિયા બને છે. અસંતુલિત છે. N2 + H2 આપે છે NH3. જમણી બાજુ નાઇટ્રોજન 1 છે, તેને 2 કરવા NH3 આગળ 2 મૂકી દો. હવે હાઇડ્રોજન જમણી બાજુ 6 થઈ ગયા, તો ડાબી બાજુ H2 આગળ 3 મૂકવા પડે. એટલે આપણું સંતુલિત સમીકરણ બનશે N2 + 3H2 આપે છે 2NH3. હવે થોડું મોટું ઉદાહરણ લઈએ. બેરિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ. આ જોઈને ગભરાવાનું બિલકુલ નહીં. અહીં ફક્ત ક્લોરીન અને હાઇડ્રોજનના પરમાણુઓને સંતુલિત કરવાથી આખું સમીકરણ જાણે કોઈ જાદુ થયો હોય એમ બેલેન્સ થઈ જશે. આ પ્રકારના મોટા સમીકરણો પણ આપણી હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિથી ચપટી વગાડતા સોલ્વ થઈ જાય છે. અને પ્રેક્ટિસ રાઉન્ડનું આ છેલ્લું ઉદાહરણ, મિથેનનું દહન. ડાબી બાજુ CH4 + O2 આપે છે જમણી બાજુ CO2 + H2O. હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે જમણી બાજુ H2Oની આગળ 2 મૂકો. હવે જમણી બાજુ ઓક્સિજન 4 થઈ ગયા, તો બેલેન્સ કરવા ડાબી બાજુ O2ની આગળ પણ 2 મૂકી દો. ખૂબ જ સરસ. તમે બધા ખૂબ જ ઝડપથી આ કોન્સેપ્ટ પકડી રહ્યા છો. છેલ્લે જોઈએ વિભાગ 6, ઝડપી પુનરાવર્તન. તો આજના આ સેશનમાં આપણે ઘણી બધી નવી અને અગત્યની બાબતો શીખ્યા છીએ. આ બધું તમને લાંબા સમય સુધી યાદ રહે તે માટે ફટાફટ 1 મિનિટમાં રિવિઝન કરી લઈએ. રિવિઝન હંમેશા કોન્સેપ્ટને મગજમાં કાયમ માટે ફિટ કરી દે છે. આપણે જોયું કે પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ અને નિપજો જમણી બાજુ લખાય છે. સમીકરણ સંતુલિત કરવું ફરજિયાત છે, કારણ કે દળ સંચયનો નિયમ કહે છે કે પ્રક્રિયામાં દળ સમાન રહેવું જ જોઈએ. અને છેલ્લે આપણે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિના 6 સરળ સ્ટેપ્સ શીખ્યા, જેની મદદથી કોઈપણ સમીકરણને આસાનીથી બેલેન્સ કરી શકાય છે. જો આજના આ ટોપિકમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી પૂછજો. આજના આ સેશનને લાઇક કરો, તમારા સાથી મિત્રો સાથે શેર કરો અને હા, આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બોર્ડની પરીક્ષા માટે પૂરા આત્મવિશ્વાસ સાથે તૈયારી કરતા રહો. અને જતાં જતાં એક પ્રશ્ન તમારા માટે છોડી જાઉં છું. જો આપણા શરીરમાં થતી શ્વસનની પ્રક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયા છે, તો શું તમે તેનું સંતુલિત સમીકરણ વિચારી શકો છો? વિચારો અને સતત શીખતા રહો. આવજો.